આજે સવારે છાપું ખોલતાની સાથે જ 204 વર્ષ જૂના મુંબઈ સમાચારના છાપાની હેડલાઇનમાં આપણા સંસદમાં થયેલા હોબાળા વિશે મેઇન હેડલાઇન આપવામાં આવી છે. સાથે જ નીતિશ કુમારના વાયરલ વિડીયો વિશે અને કેમ પાકિસ્તાનની સરકારને કોન્ડમ્સ પર હાઈ જીએસટી લગાવવો છે તેની વાત કરી છે. સાથે બીજા કયા આર્ટિકલ્સ અમારા ન્યૂઝપેપર અને સાથે બીજા અગ્રણી અખબારોમાં છપાયા છે અને કેમ તે તમારે વાંચવા જ જોઈએ તે આજે હું ચાંદની તમને જણાવીશ. સ્વાગત છે તમારું મારી નવી સિરીઝ ખબરોના ખબર અંતરમાં. શરૂઆત કરી આજની મુખ્ય ખબરથી, જેમાં સરકારે જી રામજી બિલ ફાઇનલી પાસ કરી જ દીધું, પણ વિપક્ષે એટલો હોબાળો કર્યો કે કાર્યવાહી આજ એટલે કે શુક્રવાર માટે સ્થગિત કરવામાં આવી છે. હવે આજે શું થાય છે તે જોવાનું રહ્યું. 2-3 દિવસથી વાયરલ થયેલો નીતિશ કુમારનો એક મુસલમાન ડોક્ટરના હિજાબ ખેંચવાનો વિડીયો વિશે ગિરિરાજસિંહે તે છોકરી જહન્નુમમાં જાય એટલે કે નરકમાં જાય તેવી વાત કરી હતી. સાથે જ ભારત અને ઓમાન વચ્ચે શું કરાર થયા અને તેનો ડિટેલ આર્ટિકલ તમારે દેશના નાગરિક તરીકે વાંચવું જ જોઈએ. લેટ મી ટેલ યુ, મુંબઈ સમાચારનું ઈ-પેપર તમારી વેબસાઇટ mumbaisamaachar.com પરથી તમે ફ્રીમાં વાંચી શકો છો. મુંબઈ સમાચારના બીજા પેજ પર હાઇલાઇટેડ આર્ટિકલ, જેમાં પાકિસ્તાનને બીજા દેશે અરીસો બતાવ્યો છે અને શાહબાઝ શરીફ જે માત્ર વાત જ કરી શકે પણ પાકિસ્તાન ક્યારેય કરી ન શકે તે વિશેનો આર્ટિકલ પણ ખાસ વાંચવા જેવો છે. આજે ફ્રાઇડે એટલે કે મુંબઈ સમાચારમાં છપાતી મેટિની પૂર્તિ, જેમાં ફિલ્મ જગતની વાત કરવામાં આવે છે, જેમાં ઓબ્વિયસલી ધુરંધર વિશે સ્પેશિયલ 3 થી 4 આર્ટિકલ્સ છપાયા છે અને હજી સુધી જો તમે અમને ફોલો નથી કર્યા તો કાઇન્ડલી સબસ્ક્રાઇબ અસ. પેજ નંબર 8 ઉપર મમતાએ બંગાળમાં રોજગાર યોજનાને કેમ ગાંધીજીનું નામ આપ્યું તે વિશે લેખ છપાયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓમાનનું સર્વોચ્ચ ગણાતો એવોર્ડ જે ક્વીન એલિઝાબેથને આપવામાં આવ્યો હતો તે આપવામાં આવ્યો છે તે વિશે વાત કરવામાં આવી છે. હવે આપણા માટે એન્ટરટેનમેન્ટ માત્ર ફિલ્મો અને થિયેટરથી આગળ વધી ગઈ છે અને થિયેટર કરતાં ઓટીટીના ફેન્સ વધારે છે. એટલે તમારા માટે ખાસ 20 થી 24 ડિસેમ્બર દરમિયાન ઓટીટી પર શું ખાસ આવી રહ્યું છે, ફ્લેશબેક રિલીઝ શું છે, આ બધા વિશે માહિતી આપવામાં આવી છે. સો ઇફ યુ આર અ ઓટીટી પર્સન ધેન ધીસ આર્ટિકલ ઇઝ ફોર યુ. હવે વાત કરીએ નાણાકીય બાબતે, જેમાં એક દરેક ભારતીય તરીકે સાંભળવા ગમે તેવા સમાચાર છપાયા છે, જેમાં રૂપિયો એ ડોલર સામે કેટલો ઊંચો આવ્યો તે વિશે વાત કરી છે. સાથે સોના ચાંદીનો ભાવ પણ છે. હવે તમને એમ થશે કે આ ભાવ તો મને લેટેસ્ટ ગૂગલ પરથી મળી જાય, પણ જો તમને ઇન ડેપ્થ ઓવરઓલ નોલેજ જોઈએ તો તમારે મુંબઈ સમાચારનું પેજ નંબર 11 વાંચવું જ જોઈએ. સાથે જ બીએમસીની ચૂંટણી ડિક્લેર થઈ ગઈ છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તેના વિશે માહિતી પેજ નંબર 12 ઉપર આપવામાં આવી છે. હવે વાત કરીએ બીજા અગ્રણી અખબારો વિશે. ગુજરાત સમાચાર ન્યૂઝપેપરમાં ભારત ઓમાન વચ્ચેના મુક્ત વ્યાપાર કરારને હેડલાઇન બનાવી છે, જ્યારે અંદરના પાને ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જજો દ્વારા નિવૃત્તિ પહેલા છેલ્લી ઓવરોની સિક્સરની જેમ ચપાતા ચુકાદા વિશે વ્યક્ત કરેલી ચિંતાએ હેડલાઇન છે. સ્થાનિક સમાચારોમાં એએમટીએસ અને બીઆરટીએસની મુસાફરી એક જ ટિકિટમાં કરી શકાય તે માટેનો 470 કરોડનો કોન્ટ્રાક્ટ એક જ પાર્ટીને આપી દેવાયો છે. આ સમાચારમાં 75% સ્ટાફને છૂટો કરી દેવાશે એ વાત પર ભાર મુકાયો છે. અમદાવાદની સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી અપાતા ઈમેલ સિંગાપોરથી કરાયા હતા અને વિકાસના બહાને ગુજરાતમાં 2.36 લાખ વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું એ સમાચાર પણ સારી રીતે લેવાયા છે. દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરમાં ધુમ્મસના કારણે 27 ફ્લાઇટો રદ થઈ ગઈ અને 80 થી વધુ ટ્રેન અને 100 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી તેની હેડલાઇન છે. સાથે સાથે અમેરિકાના H1B વિઝા માટે ભારતીયોના ઇન્ટરવ્યૂ 11 મહિના મોડા પડવાની શક્યતાના સમાચાર પણ પહેલા મારે હેડલાઇનમાં છે. અમદાવાદ ફ્રન્ટ પેજમાં હાઈકોર્ટ કૂતરાના મુદ્દે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ખખડાવી એ સમાચાર મુખ્ય છે. આ ઉપરાંત ડમ્પરની ટક્કરથી 6 દિવસમાં 3ના મોત એ સમાચાર પણ વિગતવાર લેવાયા છે. સંદેશ ન્યૂઝપેપરમાં ભારત અને ઓમાન વચ્ચે થયેલા આર્થિક કરારની હેડલાઇન છે. નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાત દરમિયાન થયેલા કરારથી ભારતની 98% નિકાસ પર કોઈ ડ્યુટી નહીં લાગે અને કયા સેક્ટરને ફાયદો થશે તેની વિગતવાર માહિતી આ સમાચારમાં છે. ત્રીજા પાને બાંગ્લાદેશમાં ભારત વિરોધી હિંસક દેખાવોની હેડલાઇન છે. સ્થાનિક સમાચારોમાં છેલ્લા પાને એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યમાં 4 ભ્રષ્ટ અધિકારીઓને પકડ્યા એ સમાચાર પણ મુખ્ય છે. આ સિવાય ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચના કારણે ટ્રાફિકને પડનારી અસરના સમાચાર પણ છે.
વડોદરા અને હિંમતનગર કલેક્ટર કચેરીને મળેલી બોમ્બ ધમકી તથા ઇન્ડિગો ફ્લાઇટમાં બોમ્બ હોવાના સમાચાર પણ છે. નવ ગુજરાત સમય ન્યૂઝપેપરમાં અમેરિકાના H-1B વિઝાનું સંકટ વધ્યું છે એ સમાચારની હેડલાઇન છે. ભારત ઓમાન કરારના સમાચાર પણ પહેલા પાને છે. આ સિવાય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની પ્રિયંકા ગાંધી સાથેની મુલાકાત પણ પહેલા પાને છે. સ્થાનિક સમાચારોમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના મોકૂફ રખાઈ છે એ સમાચાર મુખ્ય છે. આ સિવાય રાજકોટમાં યોજાનારી રિજનલ વાઇબ્રન્ટ સમિટ અને જિલ્લા સ્તરીય કાર્યક્રમોના સમાચારને પણ મહત્વ અપાયું છે. મુંબઈ સમાચારની આ નવી સિરીઝ તમને ઇન્ફોર્મેટિવ લાગી કે નહીં તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આવા બીજા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે.